બનાસકાંઠા જિલ્લાના દિયોદરના એસકે પાર્ટી પ્લોટ સણાદર બનાસ ડેરી સામે મળીએ શબ્દને સરનામે શીર્ષક હેઠળ દિયોદરના આંગણે ભવ્ય કવિ સંમેલન યોજાયું હતું, જ્યાં આધુનિક કવિ ડોક્ટર રઈસ મણિયાર સુરત, કવિ કૃષ્ણદેવ, કવિયત્રી શબનમ ખોજા મુન્દ્રા, અંજના ગોસ્વામી અને દિયોદરના નવનિયુક્ત કવિ પરબત નાઈ, ઉગતા સિતારા કવિ ઉત્તમ પંચાલ શેરો, શાયરી અને ગઝલોની મહેફિલોથી દિયોદર ગુંજી ઉઠ્યું હતું। આજના આધુનિક યુગમાં ગઝલો, કવિતાઓ સાથે જીવનના ઘટનાક્રમને લગત કવિ હૃદય લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ગુજરાતના નામાંકિત કવિઓ ડોક્ટર રઈસ મણિયાર સુરત, કૃષ્ણદેવે ડોક્ટર બાબુ પટેલ, શબનમ ખોજા મુન્દ્રા, અંજના ગોસ્વામી, પરબતભાઈ નાઈ, નવોદિત કવિ ઉત્તમ પંચાલ શેરો શાયરી ગઝલોનું રસપાન કરાવ્યું હતું। તો સમગ્ર કાર્યક્રમના સંચાલક આયોજક કવિ હૃદય અને દિયોદર ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા રોહિત સોની, આરોગ્ય અને કર્મ તરીકે ફરજ બજાવતા સુરેશ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। મોડી રાત્રે સુધી ચાલેલા મળીએ શબ્દના સરનામે 2.0 કવિ સંમેલનમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, દિયોદર મામલતદાર AR નીનામા સહિત દિયોદરના સાહિત્યકારો, સાહિત્ય રસિકો, પ્રબુદ્ધ નાગરિકો, બહેનો, ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કવિઓની કવિતાઓ, ગઝલોના ગુંજારાઓ, શબ્દોના સાથિયા પુરાવા, ગુર્જરીના નામાંકિત કવિઓએ શબ્દનો શણગાર સર્જ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ કવિ સંમેલનમાં કવિતાઓ માણી હતી। ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો કે નાના ગામની અંદર આટલું મોટું આયોજન અને ભવ્ય આયોજન અને રાત સુધીમાં આટલા બધા મોટા પ્રમાણમાં ઓડિયન્સ હાજર રહે એ ખરેખર બધા માટે એક પ્રેરણાદાયક પગલું કહી શકાય કે જે બીજી વખત કાર્યક્રમ થયો ને એટલો સક્સેસફુલ થયો, અમને ખૂબ જ મજા આવી। અને જે છોકરીઓ માટેની તમે વાત કરી તો કોઈ પણ ફિલ્ડ એવું નથી કે જેમાં છોકરીઓ હોય કે એ છોકરા જ જઈ શકે, છોકરી ન જઈ શકે। બધા ફિલ્ડમાં આજે બધી જ છોકરીઓ આગળ જ છે, જે આપણે તો હમણાં તો બોર્ડના રિઝલ્ટ ઉપરથી પણ જોઈ શકીએ છીએ કે છોકરીઓ કઈ રીતે આગળ વધી રહી છે। સો કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં આગળ ન જઈ શકે, ને સાહિત્યનું પણ મોકળું મેદાન એમના માટે ખુલ્લું જ છે। બસ તમારી પાંખમાં જોર હોય, તમે પાંખ પર પડો, જેટલું ઊંચું આકાશ છે તમે ઉડી શકો છો, જેટલી ઉડાન ભરી શકો એટલું। અને આવા સરસ મજાના આયોજન થતા રહે, એમાંથી પણ એમને પ્રેરણા પણ મળતી રહે છે અને મોકા પણ મળતા રહે છે। તો ફરીથી હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને ખૂબ જ આભાર માનું છું કે અમને અહીં બોલાવ્યા। થેન્ક યુ જી, ખૂબ આનંદ છે આજે। હું પહેલાં તો એક પંક્તિ કહીશ કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, કે કાશી સુધી ગયો ન તો મક્કા સુધી ગયો, સદભાગી તોય છું કે હું કક્કા સુધી ગયો। તો આજે આ કક્કાની સાથેની અમારી ચાહત છે, અમને દિયોદર ગામે બીજી વાર લઈ આવી છે। ગયા વર્ષે પણ આ જ સ્થળે અહીંયા સુંદર કાર્યક્રમ કર્યો હતો। આજે આ વખતે પણ કવિયત્રી શબનમ ખોજા, અંજના ગોસ્વામી, આપણા ગીત કવિ કૃષ્ણ દવે સાહેબ અને હું ડૉક્ટર રઈસ મણિયાર અને મારી સાથે અહીંયાના બે સ્થાનિક કવિઓ પરબતકુમાર નાઈ અને ઉત્તમ પાંચાલ, તો રોહિતભાઈ સોની અને સુરેશભાઈ ચૌધરીનું આયોજન હતું। અને અમને ખૂબ આનંદ થયો કે બનાસકાંઠાના એક નાનકડા ગામમાં આટલું સુંદર કવિતાનું વાતાવરણ છે। રાત્રે 1:15 વાગ્યા સુધી સાહિત્યની સરવાણી લોકોએ જે રીતે માણી અને અમને જે પ્રકારે પ્રેમ આપ્યો એ જોઈને અમને આ બનાસકાંઠાના સમગ્ર વિસ્તાર માટે ગૌરવ થાય છે, ગર્વ થાય છે। અને આપ સૌ મિત્રોને અમારા તરફથી અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાત આની પ્રેરણા લે અને ગુજરાતના બીજા જિલ્લાઓ પણ આ અનુભવ પરથી, આ એક દાખલા પરથી શીખે એવી અમારી કવિઓની અને સાહિત્યકારોની ઈચ્છા છે। થેન્ક યુ।